પૂર્વ પ્રસંગમાં આપણે બે નામનું અવગાહન કર્યું હતું. સ્વયશોગાન સંહૃષ્ટ હૃદયંભોજ વિષ્ટર યશ પીયુષલહરી પ્લાવિતાન્ય રસ. સ્વયશોગાન સંહૃષ્ટ, શ્રી આચાર્ય ચરણોના યશોગાનથી હૃદય છે પ્રફુલ્લિત થાય છે, સંહૃષ્ટ થાય છે, આનંદિત થાય છે. અને એ હૃદય કમળ ખીલી જતા ત્યાં મહાપ્રભુજી વિષ્ટર પોતે બિરાજે છે. એટલે મહાપ્રભુજીના યશોગાનથી હૃદય આનંદિત થવાથી, આહલાદિત થવાથી એ હૃદય કમળના આસન ઉપર શ્રી આચાર્ય ચરણો બિરાજે છે. અને ત્યાં બિરાજીને યશરૂપી અમૃતની લહેરીઓથી અન્ય રસોને મહાપ્રભુજી ડૂબાડી દે છે, અથવા તો અન્ય રસોનો આચાર્યજી સંસ્કાર કરી દે છે. યશરૂપી અમૃતની લહેરોથી શ્રી આચાર્યજી અન્ય રસોને પ્લાવિત કરી દે છે, ડૂબાડી દે છે. એ બે નામો આપણે અવગાહન કર્યું. બધી ટીકાઓ 87, 88 બે નામ. હવે આગળનું નામ આવે છે પરહ અને લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીર ભૃત. પર એટલે શ્રી મહાપ્રભુજી છે ક્ષર અને અક્ષરથી પર છે, પરબ્રહ્મ છે. પુરુષોત્તમ છે, પર. અને લીલામૃત રસાર્દ્રાર્દ્રી આર્દ્રી કૃતાખિલ શરીર ભૃત. તો લીલામૃત રસ આર્દ્રી કૃત અખિલ શરીર ભૃત. એ રીતે આમાં એટલા શબ્દો છે. ભગવાનની લીલાઓનો, લીલામૃત એટલે ભગવાનની લીલાઓનો જે અમૃતમય જે રસ છે, એ રસથી શ્રી આચાર્ય ચરણો આર્દ્ર છે, ભીંજાયેલા છે. ભગવદ્ લીલાઓના અમૃતરૂપી રસથી, અથવા તો ભગવદ્ લીલાના લીલામૃત એટલે ભગવદ્ લીલામૃત રસથી શ્રી મહાપ્રભુજી આર્દ્ર છે, એટલે ભીંજાયેલા છે. અને આર્દ્રી કૃત અખિલ શરીર ભૃત, અને શરીર ધારણ કરનારા, શરીર ભૃત એટલે શરીર ધારણ કરનારા જે ભક્તો છે એને પણ અખિલ એટલે સંપૂર્ણ રીતે, આર્દ્રી એટલે ભીંજવી દે છે. શ્રી મહાપ્રભુજી ભગવદ્ લીલા રસથી આર્દ્ર છે, અને અખિલ શરીર ધારણ કરનારા અથવા તો અખિલ ભક્તોને મહાપ્રભુજી ભીંજવી દે છે, આર્દ્ર કરી દે છે. ભગવદ્ લીલા રસથી આર્દ્ર કરી દે છે. પોતે પણ આર્દ્ર છે, ભગવદ્ લીલામૃતથી પોતે પણ આર્દ્ર છે, અને નિજજનો જે છે એને પણ મહાપ્રભુજી ભગવદ્ લીલા રસથી ભીંજવી દે છે. બહુ સુંદર એનું વિવેચના શ્રી ગોકુલનાથજી વગેરે આચાર્યોએ સમજાવી છે. આપણે શ્રી ગોકુલનાથજીની ટીકાની ઉત્થાનિકામાં નનુ આચાર્ય યશ કથમ તદ ઇતર સર્વ રસ પ્લાવકત્વમ ઇતિ આશંકા નિરાશાય અગ્રિમમ નામ આહુ પર. નનુ આચાર્ય યશ કથમ એટલે શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીનો જે યશ છે, તદ ઇતર રસ સંપ્લાવકત્વમ, તદ ઇતર સર્વ રસ પ્લાવકત્વમ, સોરી. એટલે શ્રી મહાપ્રભુજીનો જે યશ છે એ, અને આચાર્યજીના યશ સિવાયના જે બીજા બધા રસ છે એને મહાપ્રભુજી ડૂબાડનારા છે.
આચાર્ય યશ શ્રી મહાપ્રભુજીનો યશ કથમ તદ ઇતર રસપ્લાવકત્વમ ઇતિ આશંકા નિરાશાય અગ્રિમમ નામ આહુ. એટલે શ્રી આચાર્યજી યશ આચાર્યજીનો યશ તે સિવાયના બીજા બધા રસને ડૂબાડનારો કેવી રીતના છે એવી શંકા થાય તો એવી શંકા દૂર કરવા માટે આગળનું નામ આવે છે પરહ. એટલે પર હોવાના કારણે શ્રી આચાર્ય ચરણો ઇતર સર્વ રસનું પ્લાવન કરી દે છે, સર્વરસને પ્લાવિત કરી દે છે પર હોવાના કારણે. એટલે શંકા એ છે કે ભાઈ આચાર્યજીનો યશ છે એ યશ આચાર્ય યશ કથમ તદ ઇતર રસ પ્લાવકત્વમ. મહાપ્રભુજીનો યશ તે યશ સિવાયના જે બીજા બધા રસ છે એને ડૂબાડવાને સમર્થ છે, પણ કેવી રીતે સમર્થ છે એને જસ્ટિફાઈ કરો, કારણ આપીને સમજાવો. સમજણ? તો કારણ આપીને સમજાવે છે કે પર છે. પર છે એટલે એ બીજા બધા રસોને, સર્વ રસોને, મહાપ્રભુજીના યશ સિવાયના બીજા બધા રસોને આપ પ્લાવિત કરી દે છે. સમજમાં આવ્યું ને? પૂર્વનું જે નામ હતું ને યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસઃ, તો યશરૂપી અમૃતની લહેરોથી અન્ય રસોને પ્લાવિત કરે છે. તો અન્ય રસોને પ્લાવિત કરે છે એ કેવી રીતે કરે છે? તો એનો જવાબ છે પર. પર હોવાના કારણે ઇતર સર્વ રસોનું પ્લાવન થઈ જાય છે, કારણ કે આપનું સ્વરૂપ જ પર છે. ક્ષર ને અક્ષરથી પર પુરુષોત્તમ છે, એટલા માટે અન્ય રસો પ્લાવિત થઈ જ જાય. એમાં કઈ મૂતિકને અહીંથી કેવું શું ભાઈ? તો હવે શ્રી ગોકુલેશ ટીકામાં આગે કરે છે પરહ લીલામૃત રસાર્દ્રાર્દ્રીકૃત અખિલ શરીર વૃત પરહ ઇતિ અક્ષરાત પરહ અગણિતાનંદ પુરુષોત્તમ ઇતિ અર્થ. પર એટલે શું ભાઈ? પર એટલે અક્ષરથી ઉત્તમ. આપણે કહીએ ને આનાથીની આ પર છે, તો અક્ષરથીની પર છે, શ્રેષ્ઠ, ઉત્તમ. પર યાની ઉત્તમ, અક્ષરથી પણ ઉત્તમ. શ્રી ગોકુલનાથજી પરહ નો અર્થ શું કરે છે? પરહ ઇતિ અક્ષરાદ પરહ, એટલે અક્ષરથી પણ ઉત્તમ. કેવા? અગણિતાનંદ પુરુષોત્તમ. આપ જે છે અગણિતાનંદ છે અને પુરુષોત્તમ છે, નિરવધિ આનંદ છે, જેની અંદર કોઈ આનંદની અવધિ નથી, એવો નિરવધિ આનંદ છે. અગણિતાનંદ પુરુષોત્તમ ઇતિ અર્થ. જેમ પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમ બૃહદ પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. ભગવદ્ ગીતામાં પણ યસ્માત ક્ષરમતિતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. તો ત્યાં પણ અક્ષરાદપી ચોત્તમ છે ને, અક્ષરથી પણ ઉત્તમ. એ વાત અહીંયા ગોકુલનાથજી સમજાવે છે કે ભાઈ પરહ એટલે અક્ષરથી પણ પર, અગણિતાનંદ પુરુષોત્તમ ઇતિ અર્થ. એવો અર્થ પરનો અહીંયા સમજે. તેન આચાર્ય યશ તદ ઇતર રસપ્લાવને ઉપપત્તિ મુક્ત્વા ભવતી. એટલે તેથી શ્રી મહાપ્રભુજી શ્રી આચાર્યજીનો જે યશ છે એ યશ તે સિવાયના બીજા બધા રસોને ડૂબાડી દે, એટલે ડૂબાડનાર હોવાની યોગ્યતા અહીંયા સિદ્ધ થાય છે. તેન આચાર્ય યશ, તે કારણથી, એટલે પર હોવાથી મહાપ્રભુજી અક્ષર અને અક્ષરથી પર હોવાથી, અગણિતાનંદ પુરુષોત્તમ હોવાથી શ્રી આચાર્યજીનો યશ તદ ઇતર રસ પ્લાવને, એટલે તે સિવાયના બીજા બધા રસોને પ્લાવિત કરી દે છે, ડૂબાડી દે છે. અને એ રીતે ડૂબાડનારા હોવાથી એ વાત અહીંયા ઉપપત્તિ ઉક્ત્વા ભવતી, એટલે એ વાત યોગ્ય જ છે કે શ્રી મહાપ્રભુજી પર હોવાથી આચાર્યજીનો યશ એ સિવાયના
ઇતર રસોને પ્લાવિત કરી દે છે, ડૂબાડી દે છે, અને એ ડૂબાડનાર હોવાથી આ વાત યોગ્ય જ કહેવાય છે. ઉક્તા ભવતી, યોગ્ય જ કહેવાય છે. એવં આચાર્ય યશસા તદીયાનામ સર્વરસ પ્લાવકત્વમ ઉપપાદ્ય ભગવદ્લીલા રસેનાપી બાહ્યાભ્યંતર ભેદેન પૂરકત્વ જ્ઞાપનાય અગ્રિમમ નામાહુ લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃત. એવં આચાર્ય યશસા, એવં આ પ્રમાણે આચાર્યશ્રીનો યશ, મહાપ્રભુજીનો યશ, સર્વરસ પ્લાવકત્વમ એટલે આચાર્યજીનો યશ છે એ એમના જે નિજજનો છે, જે સેવકો છે, એના ઇતર રસને ડૂબાડનારો છે એવું સિદ્ધ કર્યું. અહીં મહાપ્રભુજી કેવા છે? મહાપ્રભુજીનો યશ કેવો છે? આચાર્યજીનો યશ એમના જે સેવકો છે, નિજજનો છે, એ નિજજનોના સેવકોના સર્વરસને ડૂબાડનારો છે એવું સિદ્ધ કરીને શ્રી મહાપ્રભુજી હવે ઉપપાદ્ય સર્વરસ પ્લાવકત્વ ઉપપાદ્ય એટલે કે મહાપ્રભુજીનો યશ નિજજનોના સેવકોના અન્ય રસોને ડૂબાડનારો છે એવું ઉપપાદન કરીને, એવું સિદ્ધ કરીને શ્રી મહાપ્રભુજી હવે ભગવદ્ લીલા રસેનાપી બાહ્યાભ્યંતર ભેદેન એટલે ભગવાનની લીલાના રસથી પણ બાહ્યાભ્યંતર ભેદેન એટલે બહાર અને અંદરના ભેદથી પૂરકત્વ એટલે ભરપૂર છે. આચાર્ય ચરણો કેવા છે? હા, ભગવાનની લીલાના રસથી પણ બહાર અને અંદરના ભેદથી ભરપૂર. સમજો, ભગવદ્ લીલા રસેનાપી બાહ્યાભ્યંતર ભેદેન પૂરકત્વ જ્ઞાપનાય અગ્રિમમ નામાહુ એટલે શ્રી મહાપ્રભુજી ભગવાનની લીલાના રસથી પણ બહાર અને અંદરના ભેદથી એ ભરપૂર છે અને નિજજનોને પણ એવા ભરપૂર કરનારા છે એવું જણાવનારું આગળનું નામ લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃત આવે છે. લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃત ઇતિ એટલે લીલારૂપી અમૃત રસથી મહાપ્રભુજી ભીંજાયેલા છે અને જે નિજજનો છે એને પણ આપ લીલા રસથી ભીંજવી દે છે. આચાર્યજી ભગવાનની કથા કહેતા હોય, સુબોધનીજીની કથા કહેતા હોય તો બીજા બધા ભક્તોને પણ એ લીલા રસમાં મગ્ન કરી દે છે. ભીંજવી દે છે એટલે લીલા રસમાં બધા મગ્ન થઈ જાય, મસ્ત થઈ જાય. એમ વાર્તા પ્રસંગમાં આવે ને કે ધોધમાર વરસાદ પડ્યો પણ કોઈને અનુસંધાન જ નથી, એટલા લીલા રસમાં બધા મગ્ન થઈ ગયા. ભગવદ્ લીલા રસમાં એટલા મગ્ન થઈ ગયા. તો એવા મહાપ્રભુજી કે ભગવદ્ લીલા રસમાં ભક્તોને ભીંજવી દે. એટલે વાર્તા પ્રસંગમાં આવે કે દિનકરદાસ શેઠ છે એ અંગાકરી કરતા હતા અને એના જે જલ ભરવાવાળા ટહેલ જલગરિયા ત્યાંથી નીકળ્યા અને એણે કહ્યું કે ભાઈ શ્રી મહાપ્રભુજી શું કરે છે? તો એણે કહ્યું કે બસ પોથી ખોલીને બેઠા છે. તો તરત એ કાચી અંગાકરી ખાઈને પાણી પીને કથા સાંભળવા માટે જાય છે. તો એ મહાપ્રભુજીની કથા એવી છે કે એને ભગવદ રસથી પ્લાવિત કરી દે છે, ભીંજવી દે છે. ઘણા બધા પ્રસંગોમાં આ સચિત્રમાં પણ બહુ સરસ આવ્યો છે, આપણે જોશું હમણાં કઈ રીતે મહાપ્રભુજી લીલામૃતિ રસથી આર્દ્ર છે અને નિજજનોને કઈ રીતે ભીંજવી દે છે, ભગવદ લીલા રસથી કઈ રીતે ભીંજવી દે છે. સમજાણું ને? તો મહાપ્રભુજી ભગવદ લીલા રસથી ભીંજાયેલા છે તો નિજજનોને ભીંજવી દે છે. ઇતિ લીલા રૂપો યહ અમૃત રસ તેન
આર્દ્રાર્દ્રીકૃતા અખિલા સ્વકીયા દેહભૃતો યેન સહ. અર્થાત લીલારૂપો યહ અમૃત રસ. આ લીલારૂપ જે અમૃત રસ છે, કેમ કે ભગવાનની લીલા છે એને અમૃત કહ્યું છે. જેમ અમૃત છે અમર બનાવે છે, મોક્ષ પ્રદાન કરે છે, એમ ભગવાનની લીલા રૂપી અમૃત પણ એવું જ છે કે અલૌકિક મોક્ષ એટલે ભગવત પ્રાપ્તિ કરાવનારું છે. તો લીલા રૂપી જે અમૃત રસ છે એટલે એને અમૃત રૂપ કીધું છે. ભગવત લીલાને પણ અમૃત રસ કહ્યો છે. અલૌકિક છે, દિવ્ય છે અને મરણને દૂર કરનારો છે. જેમ અમૃત છે એ મરણને દૂર કરનારું છે, એવી રીતના ભગવદ લીલા રસ પણ એવો મરણને દૂર કરનારો છે, એટલે અમૃત કહ્યો છે. તો લીલા રૂપો યહ અમૃત રસ, લીલારૂપી જે અમૃત રસ છે તેનાથી આર્દ્રાર્દ્રીકૃત, આર્દ્ર આર્દ્રીકૃતા એટલે ઘણા જ ભીંજાયેલા છે. એ ભગવદ લીલા રસ, ભગવદ લીલારૂપી જે અમૃત રસ છે એનાથી શ્રી આચાર્ય ચરણો ઘણા ભીંજાયેલા છે. આર્દ્રાર્દ્રીકૃતા અખિલા, અખિલ એટલે સર્વ પોતાના, અખિલ એટલે સર્વ, સર્વ સ્વકીયા એટલે પોતાના, દેહભૃતો, દેહભૃત એટલે દેહ ધારણ કરનારા. દેહભૃતોનો અર્થ થાય દેહ ધારણ કરનારા. તો શ્રી આચાર્યજી ભગવદ લીલા રૂપી જે અમૃત રસ છે એનાથી ઘણા ભીંજાયેલા છે અને સર્વ જે પોતાના દેહ ધારણ કરનારા જે સેવકો છે જેમણે તેવા, એટલે જે દેહ ધારણ કરનારા સેવકો છે એને પણ મહાપ્રભુજી એવા ભીંજવી દે છે, આર્દ્ર બનાવી દે છે. અહીં આર્દ્ર પદસ્ય દ્વિરુક્ત્યા એટલે આર્દ્ર પદ બે વખત આપ્યું ને, લીલામૃત રસ આર્દ્ર આર્દ્રી. તો એનો ખુલાસો ગોકુલનાથજી સમજાવે છે કે ભાઈ આર્દ્ર પદસ્ય દ્વિરુક્ત્યા, આર્દ્ર પદ જે છે એ બે વખત કહેવામાં આવ્યું છે. એનું તાત્પર્ય શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે બાહ્યાભ્યાંતર ભેદેન સરસત્વમ જ્ઞાપિતમ ભવતી. એટલે બે વખત આર્દ્ર આર્દ્રીકૃત, બે વખત મૂકવાનું તાત્પર્ય એ છે કે બાહ્યાભ્યાંતર ભેદેન, બહારથી અને અંદરના ભેદથી. બાહ્યાભ્યાંતર ભેદેન એટલે બહારથી અને અંદરથી એ બધા ભક્તોને સરસત્વમ એટલે રસવાળા કર્યા છે, એવું જ્ઞાપિતમ ભવતી, એવું અહીંયા જણાય છે, એવું જણાવ્યું. બે વખત આર્દ્ર આર્દ્રી એમ બે વખત બે વાર કહ્યું છે. તેથી બહાર અને અંદરના ભેદથી નિજજનોને રસવાળા કર્યા છે. એટલે બહારથી ભીંજવી દીધા છે અને અંદરથી નહીં ભીંજવી દીધા. સમજો? એટલે અંદરે ભગવદ લીલા રસનું અનુભૂતિ અને બહાર પણ ભગવદ લીલાનો અનુભવ. સમજ્યા? જ્યારે સંયોગ હોય ત્યારે બહાર લીલાનો અનુભવ થાય, જ્યારે વિયોગ હોય ત્યારે ભગવદ લીલાનો અનુભવ ભીતર થાય છે, કોઈ કથા ગુણગાન દ્વારા અને સેવા દ્વારા બહાર. એટલે બે વખત આર્દ્ર આર્દ્રીકૃત બે વખત મૂક્યું. જો નામની અંદર આર્દ્ર પદસ્ય દ્વિરુક્ત્યા, આર્દ્ર પદ શ્રી ગુસાઈજી અહીંયા બે વાર કહ્યું છે. તેથી મહાપ્રભુજી પોતે પણ બાહ્યાભ્યાંતર ભગવદ લીલા રસથી ભીંજાયેલા છે અને નિજજનોને પણ બહાર અને અંદરના ભેદથી અને સરસત્વમ એટલે રસવાળા કર્યા છે, એમ અહીંયા જણાવ્યું. રસવાળા કર્યા છે એટલે ભગવદ લીલા રસવાળા કે ભગવદ લીલા રસથી એને બાહ્યાભ્યાંતર ભીંજવી દીધા છે.
સમજે ને? જ્યારે સેવા હોય ત્યારે આપણને બાહ્ય લીલાનો, ભગવત સેવાનો અનુભવ થાય, ને જ્યારે સેવા ન હોય ત્યારે આંતર લીલાનો અનુભવ થાય. સેવા વખતે પણ બંને થઈ શકે, બાહ્ય અભ્યંતર. કેમ કે આપણે ભગવત સેવા કરતા હોય અને કીર્તન દ્વારા લીલાનું પણ અનુભાવન થતું હોય, તો અંદર પણ એ લીલા આપણા હૃદયમાં ચાલુ હોય. સમજ્યા ને? બાહ્ય અભ્યંતર કઈ રીતે? એવી આપણે ઠાકોરજીને જગાડી રહ્યા છીએ, તો જગાવી તો આપણે રહ્યા છે, પરંતુ સાથે સાથે સેવાની અંતર્ગત એક વ્રજ લીલાની ભાવના પણ એમાં શ્રી મહાપ્રભુજીએ ઇન્કોર્પોરેટ કરી છે, એમાં ગૂંથી છે. કે ભાઈ જગાવતા હોય આપણે, પણ કીર્તન ગાતા હોય કે જગાવે યશોદા મૈયા, આવે ને, જાગો મેરે લાલા, અથવા તો બધા સ્વામિનીઓ, બધા જે ગોપીજનો છે એ જગાવવા આવે છે ઠાકોરજીને, એવા પણ પદો છે કે લલિતા લલિત બજાઈ બીના, આવે ને, જગાડવાના કીર્તન જુઓ તમે. તો બધા વ્રજભક્તો પણ ઠાકોરજીને જગાડે છે. એ રીતે આપણે ઠાકોરજીને જગાડવાની ક્રિયા આપણે કરીએ છીએ, અને લીલાનું ભાવન, વ્રજનું, વ્રજ લીલાનું ભાવન કરીએ છીએ. એમ બધી જગ્યાએ શ્રૃંગાર કરતા હોય તો ભોગ શ્રૃંગાર યશોદા મૈયા, વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે, આવો ગોપાલ શ્રૃંગાર બનાવવું, આવે ને, તો આવો ગોપાલ શ્રૃંગાર બનાવવું, તો યશોદાજી બધું તૈયાર કરીને બેઠા છે, ઠાકોરજી જીદ કરે છે કે ના, હું સ્નાન નથી કરવાનું. નાના બાળકો છે, એનું મન છે એ રમવામાં વધારે હોય, એટલે શું કરે, યશોદાજી પછી લાલચ આપે, જો તારા માટે મેવો તૈયાર રાખ્યો છે, તું સ્નાન કરી લઈશ તો તને આ મેવો મળશે. એટલે ઠાકોરજી પણ માની જાય કે ચાલો હવે આપણે સ્નાન કરી લે. એવી રીતના કીર્તન આપણે વ્રજ લીલાની ભાવનાના ગાઈએ છીએ. ભલે સેવા આપણે કરી રહ્યા છીએ, પણ લીલાનું ભાવન જે અંદર ચાલી રહ્યું છે એ વ્રજ લીલાનું ચાલી રહ્યું છે. એટલે આપણી બહારની ઇન્દ્રિયોનો પણ ભગવત સેવામાં વિનિયોગ છે, અને આપણી જે ભીતરની ઇન્દ્રિયો છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એમાં પણ ભગવદ લીલાનું ભાવન. તો બાહ્યાભ્યંતર સેવા ચાલી રહી છે, બાહ્યથી ક્રિયા ચાલી રહી છે, અંદરથી લીલાનું અનુભાવન ચાલી રહ્યું છે. એ રીતે આપણી જે સેવા છે એમાં પણ આ બંને પાસાઓ છે, બાહ્યાભ્યંતર ભગવદ લીલા રસના ભીંજવવાના. એટલે પાછળના દરવાજેથી મહાપ્રભુજીએ સેવાની અંતર્ગત પણ કથાને ગૂંથી છે, કથાને એની અંદર મહાપ્રભુજીએ ઇન્કોર્પોરેટ કરી છે કે ભાઈ આપણી સેવા એ કથાત્મિકા હોવી જોઈએ, કથા છે એ આપણી સેવાત્મિકા હોવી જોઈએ. એટલે કે આપણે સેવા કરી રહ્યા છીએ, સાથે સાથે વ્રજલીલાની કથા પણ ચાલી રહી છે કે વ્રજભક્તો ઠાકોરજીને શણગારી રહ્યા છે, યશોદાજી ઠાકોરજીને સ્નાન કરાવી રહ્યા છે, વ્રજભક્તો ઠાકોરજીને ભોગ ધરી રહ્યા છે, બધા ગોપીજનો અપની સોંજ બનાવી સખિયન રુચિ રુચિ ભોજન કીજે, તો પોતે પોતાની સામગ્રી સિદ્ધ કરીને આવે છે. આ શું છે? એ વ્રજલીલાની ભાવનાને કઈ રીતે સેવામાં જીવવી, એ મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે. જો કેવલ આપણે કર્મકાંડની જેમ કરતા જ હોઈએ સેવા, તો આપણને રસ નિષ્પત્તિ ન થાય. લીલામૃત રસાદ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃત ન થાય. એ પછી કેવલ ક્રિયાથી ફ્રસ્ટ્રેશન આવે, હતાશા આવે. કેમ કે લીલાનું જો ભાવન હોય તો એમાં સ્નેહ ઉદ્દીપન થાય. એટલે સ્નેહથી જો ભગવત સેવા કરવામાં આવે તો, જે મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરી છે કે અનુદ્વેગાર્થમ ઇતિ સપ્રેમ ઇતિ અનુદ્વેગાર્થમ, પ્રેમ સહિત કરવાનું કહ્યું છે. કેમ કે અનુદ્વેગાર્થમ, જો પ્રેમ સહિત કરતા હશું તો ઉદ્વેગ નહીં આવે, ટેન્શન નહીં આવે, જલ્દી પૂરું કરવાની ઈચ્છા નહીં થાય. કેમ કે સપ્રેમ, સ્નેહ સાથે બાહ્યાભ્યંતર ભગવદ લીલા રસથી ભીંજાઈને, કે ભગવત સેવાને બહારથી કરતા હોઈએ પણ અંદરથી આપણે લીલાનું પણ ચિંતન ચાલતું હોય, તો એ લીલા જે છે, તો એ સેવા છે, કથા જે આપણી સેવા છે એ કથાત્મિકા બને, કથા છે એ આપણી સેવાત્મિકા બને. એટલે વ્રજની કથા જ કરતા રહીએ અને સેવા ન કરીએ તો
તો પણ એક પાસું જે છે એમાં કેન્સલ થઈ જાય છે. અને કેવલ સેવા કરતા રહે અને વ્રજલીલાની ભાવના ન કરીએ તોય આપણું આંતરનું પાસું કેન્સલ થઈ જાય. નકરી કેવલ ભાવના કે કેવલ કથા કરતા રહે અને સેવા ન કરીએ તો પણ બાહ્યનું પાસું કેન્સલ થાય. એટલે બાહ્યાભ્યાંતર બંને રીતે સેવાની અંદર મહાપ્રભુજીએ કથાને સેવાત્મિકા બનાવી છે, સેવાને મહાપ્રભુજીએ કથાત્મિકા બનાવી છે. તો એ રીતે બાહ્યાભ્યાંતરના ભેદથી મહાપ્રભુજીએ નિજજનોને રસવાળા કર્યા છે એવું અહીંયા જણાવાયું છે ને. સરસત્વમ જ્ઞાપિતમ ભવતી એવું અહીંયા જ્ઞાપિત કર્યું છે, જણાવાયું છે કે શ્રી મહાપ્રભુજી ભક્તોને બાહ્ય અને આભ્યંતર બંને રીતે લીલા રસથી ભીંજવી દે છે. સમજમાં આવ્યું ને? બાહ્યાભ્યંતર બંને રીતે લીલા રસથી એને ભીંજવી દે છે. એટલે કોઈ પણ પાસામાં એની બહિર્મુખતા નહીં રહે. જ્યારે બાહ્યાભ્યંતર લીલા રસથી ભીંજાયેલા હોય તો કોઈ પણ પાસામાં એની બહિર્મુખતા ન રહે. સમજાણું? તમને કોઈ બીમારી હોય તો ડૉક્ટર પણ તમને બેય રીતે એને મટાડે, બાહ્યથી અને અંદરથી. અંદરથી મટાડવા માટે તમને દવા આપે, બહારથી મટાડવા માટે તમને ટ્યુબ આપે છે ને. બેય રીતે તમને એ ટેકલ કરે. નહીંતર શું થાય? એમાં પાક થાય. ઉપરથી ટ્યુબ લગાડતા રહ્યો તો અંદરથી પાક થાય. એટલે તમને પાક ન થાય એવી દવા આપે. એ બાહ્યાભ્યંતર બંને રીતે એને ટેકલ કરે છે. એવી રીતના અહીંયા બાહ્યાભ્યંતર બંને રીતે મહાપ્રભુજી નિજજનોને ભગવદમય, ભગવદ રસથી આપલાવિત કરી દે છે એવું તાત્પર્ય ગોકુલનાથજીનું છે. એતેન બાહ્યાભ્યંતર ભેદેન અત્યંતમ આર્દ્રમ વસ્ત્રમ યથા સ્વજાતીયમ શુષ્કમપી સ્વસંબંધ માત્રમપી આર્દ્ર કરોતિ તથા આચાર્ય લીલામૃત આર્દ્રીકૃતા ભક્તા સ્વસંબંધાત સ્વજાતીયમપી આર્દ્ર કુર્વંતી. હવે એક દૃષ્ટાંત આપીને ગોકુલનાથજી સમજાવે છે આ વાતને. લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતા અખિલ શરીર ભૃતને એક દૃષ્ટાંતથી સમજાવે છે કે એ તે ન જેવી રીતે એતેન બાહ્યાભ્યંતર ભેદેન અત્યંતમ આર્દ્રમ વસ્ત્ર, એટલે જે વસ્ત્ર છે એ બહાર અને અંદરના ભેદથી જે ઘણું જ ભીંજાયેલું હોય એવું વસ્ત્ર, બાહ્યાભ્યંતર ભીંજાયેલું હોય એવું વસ્ત્ર. વસ્ત્રમ તથા સ્વજાતીયમ શુષ્કમ અપી, એટલે એની બાજુમાં કોઈ બીજું શુષ્ક વસ્ત્ર હોય, સૂકું વસ્ત્ર હોય ને એની બાજુમાં તમે બાહ્યાભ્યંતર ભીંજાયેલું વસ્ત્ર રાખો તો શું થાય? સૂકા વસ્ત્રને પણ એકદમ ભીંજવી દે ને. એવી રીતે જેવી રીતના બાહ્યાભ્યંતર ભીંજાયેલું વસ્ત્ર, આર્દ્ર વસ્ત્ર, સ્વજાતીયમ બીજા વસ્ત્રને, શુષ્કમ અપી એકદમ કોરું હોય, શુષ્ક હોય, એને પણ સ્વસંબંધ માત્રમ અપી પોતાના સંબંધ માત્રથી જ આર્દ્રી કરોતી એને ભીંજવી દે છે. થાય ને એવું તો કે સૂકેલા વસ્ત્ર હોય ને એની બાજુમાં તમે ભીંજાયેલા વસ્ત્ર રાખો તો બાજુનું વસ્ત્ર પણ ભીંજાઈ જતું હોય છે. એવી જ રીતના તથા તેવી જ રીતે આચાર્યશ્રીએ લીલામૃત આર્દ્રીકૃતા ભક્તા, એવી જ રીતના મહાપ્રભુજીએ લીલામૃતથી ભીંજાયેલા લીલામૃતથી ભીંજાયેલા ભક્તો સ્વસંબંધાત, એટલે પોતાના સંબંધને લીધે, સમજો, આચાર્યશ્રીએ લીલામૃતથી ભીંજાયેલા જે ભક્તો છે, મહાપ્રભુજીએ જે ભક્તોને લીલામૃતથી ભીંજવી દીધા છે, એવા જે ભક્તો છે એવા ભક્તોના સંબંધથી સ્વસંબંધાત,
સ્વજાતિયામ અપી આર્દ્ર કુર્વંતી, એટલે કે પોતાની જાતનાને પણ એ ભીંજવી દે છે. સમજમાં આવ્યું? મહાપ્રભુજીએ જે ભક્તોને લીલા રસથી ભીંજવેલા છે એવા ભક્તોનો જો કોઈ સંગ કરે તો એ ભક્તો પણ લીલા રસથી ભીંજાઈ જાય છે. કેવી રીતે? તો કે જેમ એક વસ્ત્ર ભીંજાયેલું હોય એને સૂકા વસ્ત્ર પાસે રાખો તો સૂકું વસ્ત્ર પણ ભીંજાઈ જાય છે. એવી રીતે મહાપ્રભુજીએ જે નિજજનોને, જે ભક્તોને ભીંજવા છે લીલા રસથી, એવી રીતના એ ભક્તોના સંગથી પણ બીજા ભક્તો ભગવદ્ લીલા રસથી ભીંજાઈ જાય છે. એવું અહીંયા તાત્પર્ય છે. તેથી ગોકુલનાથજી કહે છે કે આચાર્ય લીલા અમૃતાર્દ્રાર્દ્રીકૃતા, મહાપ્રભુજી દ્વારા જે લીલા રસથી ભીંજાયેલા ભક્તો છે એનો જો કોઈ સંગ કરે તો સ્વસંબંધાત, એના સંબંધથી. કેના સંબંધથી? મહાપ્રભુજીના કૃપાથી, મહાપ્રભુજીએ જે ભક્તોને લીલામૃતથી આર્દ્ર કર્યા છે એવા ભક્તોના સંબંધથી પણ સ્વજાતીયમ અપી, બીજા ભક્તો પણ આર્દ્ર કુર્વંતી, એ પણ આર્દ્ર બની જાય છે, ભીંજાઈ જાય છે. એ પણ ભીંજાઈ જાય છે. આર્દ્ર કુર્વંતી ઇતિ જ્ઞાપનાયાપી ઉક્તમ લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીર ભૃત ઇતિ, એમ જણાવવા માટે, ઇતિ જ્ઞાપનાયાપી, એમ જણાવવા માટે પણ, ઉક્તમ, એવું કહ્યું છે કે લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીર ભૃત, આ નામ કહ્યું છે. જો આ નામને બે રીતે સમજાવ્યું. એક તો મહાપ્રભુજી લીલામૃત રસથી આર્દ્ર છે, ભીંજાયેલા છે, અને મહાપ્રભુજીનો જે સંગ કરનારા ભક્તો છે એને પણ મહાપ્રભુજી લીલા રસથી ભીંજવી દે છે. એક વાત. બીજી વાત કે મહાપ્રભુજીએ જે ભક્તોને લીલામૃત રસથી ભીંજવેલા છે એ ભક્તોનો કોઈ સજાતિ, કોઈ ભક્તો નિજજનો એનો જો કોઈ સંગ કરે તો એ પણ ભગવદ્ લીલા રસથી ભીંજાય. કેવી રીતના? તો કે જેવી રીતના ભીંજાયેલા વસ્ત્રની બાજુમાં કોઈ સૂકું વસ્ત્ર રાખે ને એ ભીંજાઈ જાય, એવી રીતના. એટલે દયારામભાઈ કહે છે કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. હવે ને, તારા સંગથી કોઈ વૈષ્ણવ થાય તો તું સાચો, નહીતર ત્યાં લગી તું કાચો. હા, સમજી જાઓ. એ રહસ્ય અહીંયા સમજાયું છે. તો મહાપ્રભુજીનો સંગ કરવો જોઈએ, મહાપ્રભુજીની વાણીનો સંગ કરવો જોઈએ, મહાપ્રભુજીના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનો સંગ કરીએ તો આપણે પણ ભગવદ્ લીલા રસથી ભીંજાઈ જાય, અને આપણો કોઈ સંગ કરે તો એ ભગવદ્ લીલામાં પ્રવૃત્ત થાય. એમ હવે આપણે જ જો બહિર્મુખ હોય, આપણો કોઈ સંગ કરે તો એ પણ એવો જ થઈ જાય. એટલે જે ભગવદ્ લીલા રસથી ભીંજાયેલા હોય એનો કોઈ સંગ કરે તો એ પણ ભગવદ્ લીલા રસથી ભીંજાઈ જાય છે. એવું આ નામનું સુંદર રહસ્ય શ્રી ગોકુલનાથજી આપણને સમજાવ્યું છે. હવે ત્યાર પછીની જે ટીકા છે રઘુનાથજીની, એમાં આપણે જોઈએ, ઉત્થાનિકા નથી એમાં, પરહ ઇતિ પીપરતી સ્વીયાન પૂરયતી વા ભક્તેચ્છામિતિ પરહ. પરહ ઇતિ, પર એટલે પીપરતી સ્વીયાન પૂરયતી વા ભક્તેચ્છામિતિ પરહ. અહીંયા શું અર્થ કરે છે રઘુનાથજી? આ પ્રકારે, ઇતિ યાની આ પ્રકારે, પરહ એટલે સ્વીજનોને, ભક્તોને પૂર્ણ કરે, પાલન કરે, પીપરતી યાની પાલન કરે, પોષણ કરે, તે પરહ. પરહના કેવા અર્થ સમજાવ્યા જો રઘુનાથજીએ? પીપરતી સ્વીયાન પૂરયતી, જે પાલન કરે છે, જે પોષણ કરે છે,
અને સ્વીયાન એટલે નિજજનોને ભક્તોને પૂર્ણ કરે છે. અથવા તો વા એટલે અથવા ભક્તેચ્છામ ઇતિ પર, અથવા તો ભક્તોની ઈચ્છાને પણ પૂર્ણ કરે છે એ પર. સમજણ? પરહ એટલે શું? મહાપ્રભુજી કેવા છે? પરહ એટલે કે પાલન કરે છે, નિજજનોનું પાલન કરે છે, નિજજનોનું પોષણ કરે છે, અને સ્વીજનોની ઈચ્છાને, સ્વીજનોને ભક્તોને પણ પૂર્ણ કરી દે છે, અને ભક્તોની ઈચ્છાને પણ પૂર્ણ કરી દે છે. છે ને? પીપરતી સ્વીયાન પૂરયતી, પાલન કરે છે, પોષણ કરે છે. એટલા માટે તો મહાપ્રભુજીએ ખુલ્લા ચરણારવિંદથી દેવી જીવોને આપે શોધીને ભગવત સાનિધ્યમાં કે ભગવત સન્મુખતા એને પ્રાપ્ત કરાવી છે ને. તો પાલન કરે છે દૈવી જીવોને, ભગવત સેવા પધરાવીને, એને બ્રહ્મ સંબંધ આપીને, એને ભગવત પ્રાપ્તિ કરાવીને એનું પોષણ કરે છે. અને સ્વીજનોને, ભક્તોને પૂર્ણ પણ કરી દે છે, ભક્તોની ઈચ્છાને પણ પૂર્ણ કરી દે છે. એની જેવો જેવો મનોરથ હોય એવો મનોરથ મહાપ્રભુજી એનો પૂર્ણ કરે છે ને. આગળ લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીર ભૃત ઇતિ. લીલારૂપી અમૃત રસથી મહાપ્રભુજી ભીંજાયેલા છે અને અખિલ દેહધારીઓને, ભક્તોને પણ ભીંજવી દે છે, આર્દ્ર કરી દે છે. લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલા સર્વે શરીર ભૃતો ભક્તા યેન સ. એટલે લીલામૃત રસથી આર્દ્ર અને નિજજનોને પણ આર્દ્ર કરે છે. સર્વ શરીર ભૃતો એટલે સર્વ શરીર ધારણ કરવા વાળા. કોણ ભાઈ? શરીર ધારણ કરવા, સર્વે શરીર ધારણ કરવા વાળા કોણ? તો રઘુનાથજી કહે છે કે ભક્તા યેન સ, એટલે ભક્તો, જેના દ્વારા એ ભક્તો જે છે એને મહાપ્રભુજી લીલામૃત રસથી ભીંજવી દે છે. બધાને નહીં હો, કેમ કે બધા લીલા રસના અધિકારી નથી. જે ભક્તો છે, નિજજનો છે, એને જ મહાપ્રભુજી ભગવદ લીલા રસથી ભીંજવે છે, બધાને નહીં. હવે 5મી ટીકા લેવાની છે. બીજી ટીકા આપણે પછી લેશું. 5મી જે ટીકા છે ને લેખકાર વલ્લભજીની, એ આપણે લેવાની છે. એની ઉત્થાનિકામાં એતદ યશો મહાત્મ્યમેવ યશશ એતાદૃશત્વે હેતુમાહુ પરઃ. એટલે આ જે મહાપ્રભુજીનો યશ છે, કેમ કે પૂર્વનું નામ હતું ને યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસ, તો એતદ યશ મહાત્મ્યમેવ યશશ એતાદૃશત્વે હેતુમાહુ. એટલે આજે યશની મહાનતા જ, આ યશની મહાનતા જ યશના આવા હોવામાં, એટલે યશ જે છે મહાપ્રભુજીનો એ આવા હોવામાં, આ પ્રકારના સ્વરૂપમાં કારણ કહે છે કે પર. એટલે મહાપ્રભુજીનો એવો યશ છે કે યશરૂપી અમૃતની લહેરોથી મહાપ્રભુજી અન્ય રસોને ડૂબાડી દે છે. તો એવો મહાપ્રભુજીનો જે યશ છે, આ યશની મહાનતા જ છે ને. યશ મહાત્મ્યમેવ, આ યશની મહાનતા જ યશસઃ, યશના, એતાદૃશસ્વે હેતુમાહુ, આવા હોવામાં. એટલે મહાપ્રભુજીનો યશ આવો મહાન છે. એ મહાન હોવામાં કારણ શું? પર. મહાપ્રભુજી પર છે, પરહ છે, એ એમાં કારણ છે કે ભાઈ પર છે એટલે તો મહાપ્રભુજીનો આવો યશ છે. મહાપ્રભુજીનો એવો યશ છે કે અન્ય રસોને પ્લાવિત કરી દે છે. તો આ પ્રકારના સ્વરૂપમાં કારણ કહે છે કે આ યશની મહાનતા જ યશના આવા હોવામાં, એટલે આ પ્રકારના સ્વરૂપમાં
આ કારણ કહે છે કે આ પરહ છે. શ્રી વલ્લભજી ટીકામાં આજ્ઞા કરે છે, પરહ ઇતિ, પરહ સર્વોત્કૃષ્ટ. જો કેવો અર્થ લીધો છે, ત્રણેય ટીકાકારોએ અલગ અલગ લીધો ને થોડો. શ્રી ગોકુલનાથજીએ ક્ષરાત પરહ અગણિતાનંદ પુરુષોત્તમ લીધો. રઘુનાથજીએ શું લીધું કે પર એટલે પાલન કરે છે, પોષણ કરે છે, સ્વીજનોને પૂર્ણ કરી દે છે અને ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરી દે છે. કેમ કે પરહ છે, પોતે પૂર્ણ છે અને નિજજનોને પણ એવા પરહ બનાવી દે છે, પૂર્ણ કરી દે છે, ભક્તોની ઈચ્છાને પણ પૂર્ણ કરી દે છે, એનું પણ પાલન કરે છે. અને હવે વલ્લભજી શું અર્થ લે છે, જુઓ, પરહ સર્વોત્કૃષ્ટ પુષ્ટિસ્થ પુરુષોત્તમ ઇતિ અર્થ. પરહ એટલે સર્વોત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ, અને પુષ્ટિસ્થ, પુષ્ટિમાં સ્થિત, પુરુષોત્તમ, પુરુષોત્તમ એવો અર્થ છે. પરહ એટલે સર્વોત્કૃષ્ટ અને પુષ્ટિસ્થ પુરુષોત્તમ. બરાબર. નવરત્નમાં ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિ છે ને. ત્યાં ગુસાઈજીએ ટીકામાં સમજાવ્યું હતું કે ભાઈ ભગવાન પુષ્ટિસ્થ છે, જીવના સાધનની અપેક્ષા રાખ્યા વગર ફલદાન કરવા સમર્થ છે. મર્યાદા માર્ગી જેવું વૈરાગ્ય ન હોય તો પણ પ્રમેય બલથી ભગવાન પુષ્ટિસ્થ હોવાને કારણે એને ફલદાન કરવામાં સમર્થ છે, એની લૌકિક ગતિ નહીં કરે. કેમ કે ભગવાન અપી પુષ્ટિસ્થો સર્વોત્કૃષ્ટ પુષ્ટિસ્થ પુરુષોત્તમ. ભગવાન પુષ્ટિમાં સ્થિત છે, કાંઈ મર્યાદામાં થોડા સ્થિત છે કે તમારી સાધનની અપેક્ષા રાખે કે ચાલો આટલું સાધન કર્યું હોય તો જ તમને ફલદાન થશે. એ તો મર્યાદાસ્થ હોય તો. બાકી ભગવાન પુષ્ટિસ્થ એટલે ભગવાન પ્રમેય બલથી નિજજનોને ફલદાન કરવામાં, એનો અંગીકાર કરવામાં સમર્થ છે, કે પ્રભુ પ્રમેય બલથી એનો સ્વીકાર કરે છે. એ રહસ્ય અહીંયા સમજાવ્યું છે શ્રી વલ્લભજીએ કે પરહ સર્વોત્કૃષ્ટ, પરહ એટલે સર્વોત્કૃષ્ટ અને પુષ્ટિમાં સ્થિત પુરુષોત્તમ ઇતિ અર્થ. પુષ્ટિમાં સ્થિત એવા પુરુષોત્તમ અને સર્વોત્કૃષ્ટ, જે મહાપ્રભુજી કહ્યું ને, પરબ્રહ્મ તું કૃષ્ણો હિ એતે ચાંસ કલાહ પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભાગવતજીમાં કહ્યું પરબ્રહ્મ તું કૃષ્ણો હિ. તો એ સર્વોત્કૃષ્ટ પુષ્ટિસ્થ પુરુષોત્તમ, પર એટલે એવો અર્થ અહીંયા સમજવો જોઈએ. સર્વોત્કૃષ્ટ પુષ્ટિસ્થ પુરુષોત્તમ ઇતિ અર્થ. અતએવ અત્ર તદ્ધર્મઃ ઇતિ આહુ લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીર ભૃત. તો તે કારણથી જ, અતએવ અત્ર, તે કારણથી જ અહીં તદ્ધર્મઃ એમના ધર્મો આ પ્રકારે કહ્યા છે, ઇતિ આહુ આ પ્રકારે કહ્યા છે. આજે પરહ પુરુષોત્તમ, સર્વોત્કૃષ્ટ, પુષ્ટિસ્થ પુરુષોત્તમ છે, તેથી જ તેમના ધર્મો અહીં કહેલા છે. એ કયા ધર્મો? તો કે લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીર ભૃત. લીલારૂપી, લીલામૃત રૂપી રસથી આર્દ્ર બનેલા મહાપ્રભુજી નિજજનોને પણ લીલામૃત રસથી આર્દ્ર બનાવી દે છે. લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીર ભૃત. એની ટીકામાં શ્રી વલ્લભજી, લેખકાર વલ્લભજી કહે છે કે યથા ભક્તા વ્રજસ્થા સર્વ એવ લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતા. એટલે ભગવતા વ્રજસ્થા સર્વ એવ. તો યથા જેવી રીતે, યથા એટલે જેવી રીતે ભગવતા ભગવાન દ્વારા, વ્રજસ્થા એટલે વ્રજમાં રહેનારા, ગોપ ગોપીજનો વગેરે, નંદ યશોદાજી વગેરે વ્રજમાં રહેનારા જે ભક્તો છે, જેવી રીતે ભગવાન દ્વારા
વ્રજમાં રહેવાવાળા જે ભક્તો છે, ગોપ ગોપીજનો વગેરે બધા જ એને ભગવાને લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાક, એને ભગવાને લીલારૂપી અમૃત રસથી ભીંજવી દીધા. સમજાણ? અને પ્રેમણા પરિપ્લાવિતા, અને પ્રેમથી પ્લાવિત કરી દીધા. ભગવાને વ્રજસ્થા એટલે વ્રજમાં રહેવાવાળા સર્વ એવ બધા જ જે ભક્તો છે, ગોપ ગોપીજનો, ગાયો, નંદ, યશોદાજી વગેરે બધા જ ભક્તોને ભગવાને લીલામૃત રસથી આર્દ્ર કરી દીધા. લીલામૃત રસથી આર્દ્ર કરી દીધા એટલે શું? પ્રેમણા પરિપ્લાવિતા, પ્રેમથી પૂર્ણ રૂપથી એને ભીંજવી દીધા, પ્રેમથી પૂર્ણ રૂપથી એને પ્લાવિત કરી દીધા. ભગવાને એવી સુંદર સુંદર મનોહર લીલાઓ કરી કે બધાને ભગવાનમાં એવો સ્નેહ થઈ ગયો, બધાય ભગવાનમાં નિરુદ્ધ થઈ ગયા, બધાને પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવાનમાં આસક્તિ સિદ્ધ થઈ ગઈ. પ્રભુની એવી જે બાળ લીલા છે, ઠાકોરજીની એવી સુંદર મનોહર ગૌચારણ લીલા છે, કિશોર લીલા છે, પોગણ લીલા છે, ભગવાનની જેમ દાન લીલા, હિંડોળા લીલા, માંડ લીલા, એ બધી ગૌચારણ લીલા, આવી બધી જે ભગવાને લીલા કરી જેનાથી બધા વ્રજવાસીઓ પ્રેમણા પરિપ્લાવિતા, ભગવદ પ્રેમ રસથી ભીંજાઈ ગયા. સમજો, પ્રેમથી પૂર્ણ રૂપથી પ્લાવિત એટલે એમાં ભીંજવી દીધા, ડૂબી ગયા. અને એ પ્રકારે પ્રેમણા પરિપ્લાવિતા તથા કૃતા યેન સહ. તો લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતા એટલે શું? લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતા એટલે કે પ્રેમણા પરિપ્લાવિતા તથા કૃતા યેન સહ, એટલે કે પ્રેમથી પૂર્ણ રૂપથી એને પ્લાવિત કરી દીધા, પ્લાવિત કરેલા છે જેમના દ્વારા એવા ભગવાને પોતાની લીલાઓ દ્વારા વ્રજમાં રહેવાવાળા બધા વ્રજભક્તોને પ્રેમથી પ્લાવિત કરી દીધા, પ્લાવિત કર્યા છે જે પ્રકારે એવા ભગવાન. સમજાણું? જેમના દ્વારા એવા ભગવાન, જેમના દ્વારા એટલે કે ભગવાન દ્વારા આવા લીલાઓથી, એવી દિવ્ય મનોહારિણી લીલાઓથી ભગવાને બધા વ્રજવાસીઓને પ્રેમથી પ્લાવિત કરી દીધા છે, ભીંજવી દીધા છે, ડૂબાવડી દીધા છે. એને હવે કોઈ જાતનું સંસાર આસક્તિ એની રહી નથી. હમણાં નાગદમનની લીલા, કાલી દમન ચાલે ને, એમાં જ આવ્યું કે ભગવાને થોડીક પરીક્ષા કરી બધાયની કે આ બધાને મારામાં આસક્તિ થઈ છે કે નહીં. એટલે ભગવાન થોડી વાર કાલીના જે કાલી નાગથી વીંટળાયેલા જ રહ્યા, નિચેષ્ટ જેવા થઈને રહ્યા. તો આવું જોઈને બધા વ્રજવાસીઓ છે એ બધા મૂર્છિત થઈ ગયા, બધા દુઃખી થયા. તો ભગવાને પછી કહ્યું કે હવે બરાબર, બધાને મારામાં હવે પ્રેમથી પ્લાવિત થઈ ગયા છે, હવે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ બધાની સિદ્ધ થઈ ગઈ છે. પછી ભગવાને કાલી દમન કર્યું છે ને, કેવું નૃત્ય કર્યું કે એનું બધું વિષ નીકળી ગયું અને એને શુદ્ધ કરી દીધું. તો એવી ભગવાનની અનેક લીલાઓ દ્વારા ભગવાને બધા વ્રજવાસીઓને પ્રેમથી પ્લાવિત કરી દીધા. બધા એટલા ભગવાનની લીલામાં એવા તન્મય થઈ જતા કે ઘરનું કામ ભૂલી જતા, પોતાની રસોઈ ભૂલી જતા. ઠાકોરજીની બાળ લીલાના તમે વર્ણન જુઓ, સુબોધનીજીમાં મહાપ્રભુજી એવું વર્ણન કર્યું કે બધા ગોપીજનો છે એની પાછળ જ ડોલતા, ઘરનું કામ તો એને કંઈ એમને પડ્યું રહેતું, ઘરનું કામ યાદ ન આવતું. આવે ને બાળ લીલાને જો વર્ણન, ઠાકોરજીની જાનુ રીંગણ લીલા છે, બાળ લીલા છે, બધી જ લીલાઓ એવી મનોહર છે કે એના દ્વારા બધા વ્રજવાસીઓ પ્રેમથી પ્લાવિત થઈ ગયા, પ્રેમથી પરિપૂર્ણ થઈ ગયા. અને એવા પરિપૂર્ણ કરવાવાળા ભગવાન છે. તથા શરીર ધૃક્કારેણ અતએવ શરીર ભૃત સફલ શરીરત્વા ઇતિ સૂચિતમ.
તથા શરીર દૃક્કારેણ, તે પ્રકારે, તે જ પ્રકારે શરીર ધારણ કરવાવાળા. શરીર દૃક્કારેણ એટલે કે શરીર ધારણ કરવાવાળા એવા ત એવ શરીર ભૃત, એટલે શરીર ભૃત એવો પ્રયોગ કર્યો ને ગુસાઈજીએ. લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતા અખિલ શરીર ભૃત. શરીર ભૃત એટલે કે શરીર ધારણ કરવાવાળા એવા પ્રયોગથી સફલ શરીરત્વાદિતિ સૂચિતમ, એવા પ્રયોગથી અહીંયા શું સૂચન થાય છે? એવા પ્રયોગથી એવો સંકેત કર્યો છે કે શરીર ધારણ કરવાવાળા જીવ એ સફલ શરીરવાળા, એટલે એને પોતાના શરીરની સાર્થકતા કરી છે. એના શરીરની, એના જીવનની, એના દેહ ધારણ કરવાની સાર્થકતા છે. કેમ? કેમ કે ભગવાને એને આવી સુંદર મનોહારિણી લીલા દ્વારા એને પ્રેમથી પરિપ્લાવિત કર્યા છે. અને પરિપ્લાવિત કરવું એનું જ શરીરની, એના જન્મની સાર્થકતા છે. જો ભગવદ રસથી પરિપ્લાવિત ન થયા અને આ જન્મમાં તમે ઘણું બધું કરી નાખ્યું, જમીનું લઈ લીધું, પ્લોટું લઈ લીધા, કેટલી બધી પ્રોપર્ટી લઈ લીધી, પણ શું કામની ભાઈ? પ્રેમથી પરિપ્લાવિત ન થયા તો એમ કહે છે કે શરીર ધ્રુક ન થયા. આ શરીર ધારણ કર્યું તો સફળ શરીર ક્યાં થયું? સફળ શરીર રહ્યું જ નહીં. સફળ શરીરત્વાદિતિ, આ વ્રજવાસીઓ છે એનું શરીર સફળ છે. કેમ? એને દેહ ધારણ કર્યો એ સફળ છે. કેમ કે લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતા પ્રેમ પરિપ્લાવિતા તથા કૃતા. કેમ કે ભગવાનના ભક્તિ, ભગવદ રસથી, ભગવદ લીલામાં પ્રેમથી પરિપ્લાવિત થઈ ગયા, એનો પ્રપંચ ભૂલાઈ ગયો, ભગવાનમાં એની આસક્તિ થઈ ગઈ. એ તો શરીરભૂત છે, એ તો સાચું શરીર ધારણ કરવાનું એને ફલ મળી ગયું. એમ કેટલો સુંદર અર્થ કર્યો છે કે ભાઈ શરીર ધારણ કરવાની સાર્થકતા શું? સફળ શરીર ક્યારે બને? કે જ્યારે એ શરીરથી ભગવાનનું ભજન કરવામાં આવે છે, પ્રેમ પરિપ્લાવિત થાય, ભગવદ લીલામાં પ્રેમથી પરિપ્લાવિત થાય, ભગવત સેવામાં, ભગવત કથામાં પરિપ્લાવિત થાય, તો એનો જન્મ સફળ થાય. અન્યથા જન્મ સફળ થાય નહીં. આમાં છઠ્ઠા ટીકાકાર છે ને, એને એક ભ્રમર ગીતનો શ્લોક આપ્યો છે. એમાં એને આ બહુ સરસ એ શ્લોકને ટાંક્યો છે. એતા પરમ તનુભૃતા, ભ્રમર ગીતનો નહીં, સોરી, ઉદ્ધવ ગીતનો, કે ઉદ્ધવજી કહે છે આ કે આ ગોપીજનોએ તો સાચું શરીર ધારણ કરવાવાળા આ ગોપીજનો જ છે કે જેણે ભગવાનને વશ કર્યા છે, જેણે ભગવાનની ભક્તિ કરી છે, જેણે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવાનમાં આસક્તિ થઈ છે. એટલે આ ગોપીજનોએ જ સાચું શરીર, આ વ્રજવાસીઓએ જ સાચું શરીરને ધારણ કર્યું છે. બાકી શરીર ધારણ કર્યું ને અહીંયા આવીને વૈયા ગયા, શું કર્યું? અહીંયા આવીને શું કર્યું ભાઈ? ધંધો કર્યો, લગ્ન કર્યા, છોકરા કર્યા, કમાણા, પછી વૈયા ગયા. જન્મ સબ બાતન મેં બીત ગયો, 25 વર્ષ ખેલો લરકાઈ, પીછે કામ ને મોહ રહ્યો, લરિકા બહુ કહ્યો નહીં માને, બૂઢો સટજુ ભયો, અને પછી યમને ખેંચ લ્યો. આટલું કર્યું, બીજું શું કર્યું? કે 25 વર્ષ તો લરકાઈમાં ગયા, બાળપણમાં ગયા. 25 વર્ષ બધાયના બાળપણમાં વયા જાય, યુવાની આવવાનું થાય ત્યાર પછી પીછે કામ અને મોહ રહ્યો. પછી કામ ને મોહ ને કેરિયર બનાવવું, ઓયલું બનાવવું, ફ્યુચરનો વિચાર કરવો, ઢીકડાનો વિચાર કરવો, ત્યાં 50 પૂરા થાય ને. પછી શું થાય? પછી પૂરું. પછી તો કોઈ માને નહીં આપણું. પછી કે જાઓ એક ખૂણામાં બેઠા રહ્યો, કઈ બોલવાનું નથી. લરિકા બહુ કહ્યો નહીં માને, બૂઢો સઠજુ ભયો. પછી ત્યાં તો ઉપર જવાનો ટાઈમ થઈ જાય ભાઈ. તો એમાં શરીર ધારણ કરવાની સાર્થકતા શું આપણી? કાંઈ નહીં. એટલે સાચું શરીર ધારણ કરનારા તો આ વ્રજવાસીઓ છે કે જેણે ભગવાનની લીલાઓનું, મનોહર લીલાનું દર્શન કર્યું છે, જેને ભગવાનમાં આવો સ્નેહ થયો છે, જેણે પોતાના જન્મારો સાર્થક બનાવી લીધો છે, એ શરીર ધારણ કરવાનું પ્રયોજન છે. હા, જીન ગોપાલ કીયો, બસ હવે ને, પ્રેમ કી ધ્વજા ગોપીજન. તો એ રહસ્ય અહીંયા બતાવ્યું જો લેખકારીએ કે ભાઈ શરીર ભૃત એમ કહ્યું ને,
તો શરીર ધૃક્કારેણ એટલે શરીર ધારણ કરવાવાળા, એ શરીર ભૃત શબ્દથી શરીર ધારણ કરવાવાળા સફલ શરીરત્વાદ ઇતિ સૂચિતમ, એટલે આ વ્રજભક્તોનું શરીર સફલ છે, એનો જન્મ સફલ કરી લીધો ભગવાનનું ભજન કરીને, ભગવાનમાં ભક્તિ, ભગવાનમાં પ્રેમ કરીને, પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ થવાના કારણે એનો જન્મ સફલ છે. બધાનો જન્મ સફલ નથી, આ વ્રજવાસીઓનો જ જન્મ સફલ છે, એવું અહીંયા તાત્પર્ય લેખકાર વલ્લભજીનું છે. આ વાતને બહુ સુંદર રીતે, એટલે કે આ જે લાસ્ટમાં કીધું ને સફલ શરીર ધ્રુક, એ વદનાનલદાસ વલ્લભજીએ બહુ સરસ સમજાવ્યું છે. કેમ કે ઉદ્ધવ ગીતનો શ્લોક આપ્યો છે, એમાં એને ગોપીજનોના સંદર્ભમાં આ વાતને સમજાવી છે કે ગોપીજનોએ જ આ સાચા શરીર દેહધારીઓ છે. એ આપણે થોડું લઈ લે, પછી આપણે સમાપન કરશું. અતએવ એને ઉત્થાનિકામાં અતએવ આથી પરહ તે સહસ્થિત્વા તેભ્યો યેન ઉપકરોતિ તદ આહુ લીલામૃત રસાર્દ્રાર્દ્રીકૃત અખિલ શરીરભૃત છે. ઇતિ સહસ્થિત્વા તેભ્યો યદ ઉપકરોતિ તદ આહુ, એટલે તે ભક્તોની સાથે સ્થિતિ કરીને, સ્થિત રહીને, તેભ્ય તે ભક્તો માટે જે ઉપકાર કરે છે, જે હિત કરે છે, તેને કહે છે લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીરભૃત. અહીંયા પરહની ટીકા નથી લીધી, લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીરભૃતની ટીકા લીધી છે. તે સહ એટલે તેની સાથે, તે ભક્તોની સાથે. મહાપ્રભુજી કેવા છે? તે ભક્તોની સાથે, એટલે પૂર્વનું જે નામ હતું ને યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસ પર, પ્લાવિતાન્ય રસ, યશરૂપી અમૃતની લહેરોથી અન્ય રસોને ડૂબાડ્યા છે જે ભક્તોના, એવા ભક્તોની સાથે. તે સહ સ્થિત્વા, એવા ભક્તોની સાથે રહીને, તેભ્યો યદ ઉપકરોતિ તદાહુ, એવા ભક્તોની સાથે રહીને, તેભ્યો તે ભક્તો માટે જ જે ઉપકાર કરે છે મહાપ્રભુજી, એની ઉપર કૃપા કરે છે, એનું જે હિત કરે છે, એનું જે કલ્યાણ કરે છે, તેને કહે છે લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીર ભૃત. તો એને લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીર ભૃત ઇતિ અખિલ ભક્તાન લીલામૃત રસેન આર્દ્રી કરોતિ ઇતિ અર્થ. અખિલ ભક્તાન, બધા ભક્તોને, બધા જે દૈવી જીવો છે, અખિલ ભક્તોને લીલામૃત રસથી મહાપ્રભુજી એને બાહ્યાભ્યાંતર ભીંજવી દે છે, લીલા રસથી એને આર્દ્ર બનાવી દે છે. અને આજે પણ કોઈ મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરે, મહાપ્રભુજીના કોઈ નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું અવગાહન કરે, આ શ્રી સર્વોત્તમ સ્તોત્ર વલ્ભાષ્ટક સુરત કૃષ્ણ પ્રેમામૃત, તો એ પણ ભીંજાઈ જાય કે મહાપ્રભુજી અવતાર દશામાં જ ભીંજવતા હતા ને હવે અનવતાર દશામાં ભીંજવતા નથી, એવું નથી. આજે પણ ભીંજાઈ જાય, કેમ કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા સ્વામીને શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણપ્રેષ્ઠ પ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્થી તાપોજનેશ. તો આજે પણ મહાપ્રભુજીનું સાનિધ્ય જો આપણને એની વાણી દ્વારા પ્રાપ્ત થાય તો આજે પણ એ ભગવદ્ લીલા રસથી આર્દ્ર બની જાય છે. બાહ્યાભ્યાંતર એને મહાપ્રભુજી ભીંજવી દે છે, સમજાણું ને? એટલે અખિલ ભક્તાન, બધા જ ભક્તોને મહાપ્રભુજી લીલામૃત રસેન, લીલામૃત રસથી આર્દ્રી કરોતી ઇતિ અર્થ, ભીંજવી દે છે, બાહ્યાભ્યાંતર એને આર્દ્ર કરી દે છે. પછી થોડુંક મને કન્ફ્યુઝન છે આ ચના પૂર્વમ અનાર્દ્રત્વ કથનાદ અગ્રે અપી કદાચિત અનાર્દ્રત્વમ સંભાવ્ય પૌનઃ પુણ્યાર્થા દ્વિરુક્તિ એતાહ પરમ તનુભૃતા ગોપવધ્વો. એ આ શ્લોક છે 10મા સ્કંધના 44મા અધ્યાયનો
58મો શ્લોક. ઇતિ શ્લોકે ભક્તાનામેવ તનુભૃતત્વમ ઉપપાદિતમ ઇતિ શરીરભૃત પદેન ભક્તા એવ. એટલે પહેલાં જે એની ભક્તની જે અનાર્દ્રતા હોય, પહેલાં જે શુષ્કતા હોય, અનાર્દ્રતા એટલે પહેલાં એની જે શુષ્કતાનું વર્ણન હોવાના કારણે આગળ પણ ક્યારેક એને શુષ્કતા એટલે રસનો અભાવ હોવાના કારણે અહીંયા ચનો પ્રયોગ કર્યો છે. એમાં થોડું કન્ફ્યુઝન છે, એ આવતે વખતે એને આપણે લેશું. અને અહીંયા જે દ્વિરૂક્તિ એટલે આર્દ્રી એમ જે કહ્યું છે ને, એ 2 વખત એટલે વારંવાર હોવાના અર્થમાં કહ્યું છે. એને કેમ સમજવું? તો કે જુઓ, એતા પરમ તનુભૃતા, એ ઉદ્ધવ ગીતનો શ્લોક છે. આ ઉદ્ધવ ગીત એટલે કે જ્યારે ભગવાન ઉદ્ધવજીને વ્રજમાં મોકલે છે, પોતે મેસેજ લઈને ગોપીજનોને સાંત્વના આપવા માટે, ત્યારે જ્યારે ગોપીજનોનો ભગવાનમાં આવો રસાપ્લાવિત, આવા ભગવાનમાં તન્મય, આવા ભગવાનમાં પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્તિરૂપ નિરોધ અવસ્થા ગોપીજનોની જોઈને ઉદ્ધવજી છે એની પ્રશંસા માટે, ઉદ્ધવજી છે ગોપીજનોની સ્તુતિ કરે છે. એને ઉદ્ધવ ગીત કહેવામાં આવે છે. અને એ ઉદ્ધવ ગીત જે છે ને, એનો આ શ્લોક છે પહેલો. બહુ સુંદર. એમાં કે ગોપીજનો જ આ દેહને સાર્થક કરવા વાળા છે. એટલે જુઓ તમે, એમાં આવ્યું ને એતા પરમ તનુભૃતા. તો એ તનુભૃતા એટલે શરીરભૃત. આ તનુભૃતા એટલે જે નામની અંદર શરીરભૃત છે ને, શરીરભૃત, એ જ અહીંયા ઉદ્ધવ ગીતમાં તનુભૃતા કહ્યું છે. આ શ્લોકમાં ઉદ્ધવ ગીતના એતા પરમ તનુભૃતો ભુવિ ગોપવધ્વો ગોવિંદ એવ નિખિલાત્મનિરૂઢ ભાવા વાંછન્તિ યદ્ભવભિયો મુનયો વયંચ કિમ બ્રહ્મ જન્મભિરનંત કથારસસ્ય. જો કેટલી સુમધુર વાત અહીંયા ઉદ્ધવજી કહે છે કે એતા પરમ તનુભૃતો ભુવિ ગોપવધ્વો. આ જે ગોપવધુઓ છે, આ જે ગોપીજનો છે, એણે જ સર્વોત્તમ રીતે સફળ આ શરીરધારી પૃથ્વી ઉપર આ ગોપીજનો જ એક એવા છે કે જેણે પોતાના શરીરને સાર્થક કર્યું છે, જેને તનુભૃતો આ દેહ ધારણ કરવો એ સાર્થક કરી લીધો છે. કેમ કે ગોવિંદ એવ નિખિલ આત્મની રૂઢ ભાવા. આ ગોપવધુઓ જે છે એ સર્વના આત્મા રૂપ એવા ગોવિંદમાં સંપૂર્ણ પોતાના જે અંતઃકરણમાં સંપૂર્ણ એણે એમાં રૂઢ ભાવવાળા, એમાં પૂર્ણ આસક્તિવાળા થયા છે. સમજે? આ ગોપીજનોએ જ કેમ દેહને ધારણ કર્યો છે, બીજાએ કેમ દેહને ધારણ નથી કર્યો, બીજાએ કેમ દેહની સાર્થકતા નથી કરી? તો એને અહીંયા કારણ આપે છે કે ભાઈ ગોવિંદ એવ નિખિલ આત્મની રૂઢ ભાવા. હા, એમાં શું કહે છે જો ઉદ્ધવજી કે આ ગોપીજનો એક એવા છે કે એને આ સર્વોત્તમ રીતે આ શરીરધારી પૃથ્વી ઉપર એક ગોપીજનો જ છે. કેમ કે એને સર્વના આત્મારૂપ ગોવિંદમાં જ રૂઢ ભાવવાળા છે, ગોવિંદમાં જ આસક્તિવાળા છે. અને એવો જે ભાવ છે એનો એ વાંછંતી યદ ભવભિયો મુનિયો વયંચ. જે આવો ભાવ સંસાર ભયવાળા મુમુક્ષુઓ અને જે મુનિઓ, સંસારથી ભયભીત થયેલા જે મુમુક્ષુઓ એટલે મોક્ષની ઈચ્છાવાળાઓ, પછી મુનિઓ, એ સર્વ ધર્મ માર્ગ ઉપર પરાયણો એ પણ આવા ભાવની ઈચ્છા કરે છે. ગોપીજનોના જેવા ભાવની વાંછંતી, એવી વાંછના કરે છે કે અમને પણ આવો ભાવ પ્રાપ્ત થાવ. મોટા મોટા મુનિઓ, મુમુક્ષુઓ, મોટા મોટા દેવો, ઋષિઓ, ઉદ્ધવજી, નારદજી, આવા બધા પણ એવી વાંછના કરે છે કે અમને પણ ગોપીજનોના જેવો ભાવ પ્રાપ્ત થાવ.
વાંછંતી યદ ભવભિયો મુનિયો વયંચ. કેમ? કિમ બહુ કિમ બ્રહ્મજન્મભિરનંત કથા રસસ્ય. આ બ્રહ્મભાવાપન્નોના જન્મથી પણ શું કામ ભાઈ? મોટું આયુષ્ય હોય બ્રહ્માજીના જેવડું, પણ જો ભજન ન કર્યું તો એવો દેહ પછી શું કામનો? તો પછી તમે તનુભૃત નથી, તમે શરીરને આ દેહને સાર્થક કર્યો નથી. બ્રહ્મભાવાપન્નોના જન્મથી પણ શું કામ? એટલે આટલું મોટું આયુષ્ય બ્રહ્માજીનું, 4 યુગ 1000 વાર જાય ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ પૂરો થાય. તો આવડું મોટું આયુષ્ય શું કામનું જો એણે ભજન ન કર્યું તો? એના દેહની સાર્થકતા શું? એટલે કહે છે કે બ્રહ્મ ભાવાપન્નોના જન્મથી પણ અનંત કથા રસવાળાને શું પ્રયોજન? જે અનંત ભગવાનની કથામાં જેની રુચિ છે, અનંત ભગવાનની કથામાં જે તન્મય છે, અનંત ભગવાનની સેવામાં જે પરાયણ છે, એને આવા બ્રહ્મજન્મને બ્રહ્મ ભાવાપન્નના જન્મથી શું? કાંઈ નહીં. એટલે લાંબુ આયુષ્ય હોય એની કોઈ વેલ્યુ નથી, પણ જો આ દેહને ધારણ કર્યો છે ભગવાનની ભજનમાં જો એનો વિનિયોગ થાય તો જ એના દેહની સાર્થકતા થાય, અન્યથા ન થાય. એટલે ઉદ્ધવજી કહે છે કે એતામ પરમ તનુભૃતો ભુવી ગોપ વધવા. ભુવી ઉપર આ ગોપીજનોએ જ પોતાના દેહની સાર્થકતા કરી છે. જે અહીંયા ગુસાઈજી કે ને તનુભૃત શબ્દથી, તનુભૃત એટલે શરીરને ધારણ કર્યું છે. ગોપીજનોએ શરીરને સાર્થક કર્યું છે. બાકી શરીરને સાર્થક કરવામાં ભગવદ ભજન જ, જો ભગવદ ભજન કર્યું તો જ શરીરની સાર્થકતા છે, અન્યથા એની સાર્થકતા નથી. જેને મહાપ્રભુજીએ કહ્યું ને કે ગુસાઈજીએ કહ્યું ને કે નિજ ફલ રહિતા નાવિર્ભૂયાત ભવાશ્ય દધિ તરણી તલમ ભૂતનાથો દિતાસન માર્ગધ્વાંતન દતુલ્યા નિગમ પથગતો દેવ સર્ગે જાતા. હવે જો ઘોષાધીશમ તદે મેં કથમપી મનુજા પ્રાપ્નુર નૈવ દેવી સૃષ્ટિ વ્યર્થા ચ ભૂયા નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનરે. હે ને કે ભાઈ નિજ ફલથી રહિત થઈ જાય જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોય. મહાપ્રભુજી પ્રગટ થાય તો આપણા આ તનુભૃતા, આ શરીર ભૃત છે એટલે આપણને જે આ દેહ ધારણ કર્યો એની સાર્થકતા થાય. મહાપ્રભુજી ન હોય તો ઠાકોરજીની પ્રાપ્તિ વગર આ દેહ ધારણ કરવાનું કોઈ પ્રયોજન ન રહે. એટલે વદનાનંદદાસ વલ્લભજી કહે છે ઇતિ શ્લોકે ભક્તાનામેવ તનુભૃતત્વમ ઉપપાદિતમ ઇતિ શરીર ભૃત પદેન ભક્તા એવ. એટલે ભક્તોને જ શરીર ધારણ કરવું સાર્થક છે. બીજા કોઈનું શરીર ધારણ કરવું સાર્થક નથી. અહીંયા ભક્તોએ જ શરીર ધારણ કરવું અહીંયા ભૂતલ ઉપર સાર્થક છે. કેમ? કેમ કે ભગવાનનું ભજન માટે એને શરીર ધારણ કર્યું છે. જુઓ, ભક્તાનામેવ તનુભૃતત્વમ ઉપપાદિતમ ઇતિ શરીર ભૃત પદેન ભક્તા એવ. એટલે સાચું શરીર ધારણ કરવાવાળા ભક્તો જ છે. ભક્તોનો જ જન્મારો સાર્થક છે. ભક્તોનું શરીર ધારણ કરવું સાર્થક છે, બીજા કોઈનું નહીં. એવું ટીકાકાર કહે છે કે ભક્તોને શરીર ધારણ કરવું સાર્થક છે, સિદ્ધ કરેલું છે. એટલા માટે ગુસાઈજીએ શરીર ભૃત પદ મૂક્યો છે. અને શરીર ભૃત શબ્દથી શું અર્થ લેવો? ભક્તા એવા. એટલે શરીર ધારણ કરવું એ પદથી ભક્તો જ કહેલા છે કે ભક્તોએ સાચું અહીંયા પોતાના શરીરને સાર્થક કર્યું છે. પોતે સર્વેન્દ્રિયોનો વિનિયોગ ભગવાનની સેવામાં કર્યો છે. એટલે એના શરીરની સાર્થકતા છે, બધાના શરીરની સાર્થકતા નથી. સમજણ? બીજા બધાના શરીરની સાર્થકતા અલગ અલગ હોઈ શકે, પણ અહીંયા ગુસાઈજી, મહાપ્રભુજી અને ઉદ્ધવ ગીત શું કહે છે કે કોનું શરીર સાર્થક છે? જે ભક્તો છે, જે ભગવાનની સેવા કરે છે, ભગવાનની કથા કરે છે, એના શરીરની સાર્થકતા છે. બીજા બધાના શરીરની સાર્થકતા કંઈ નથી. કેમ કે એનું જીવન છે ચાલ્યું જાય છે વિમુખ, ભગવાનથી વિમુખ થઈને. એટલા માટે એના શરીરની સાર્થકતા નથી. ભક્તોના શરીરની સાર્થકતા છે.
એવું અહીંયા તાત્પર્ય છે. ભક્તોના જીવનની સાર્થકતા છે. એટલે આપણા શરીરને અહીંયા સાર્થક કરી લેવું જોઈએ ભગવત ભજન કરીને, નહીંતર વયું જાય. આમાં પદોમાં આવે ને, યહ જોબન અંજલિ કો પાની, સમય ગયે પછતઈએ. આ બધું જોબન અંજલિનું પાણી છે. આમ હાથમાં તમે આમ જલ રાખો, કેટલો ટાઈમ રહે? થોડો ટાઈમ રહે ત્યાં વયું છે. એમ યહ જોબન અંજલિ કો પાની, સમય ગયે પછતઈએ. પછી ખાટલામાં પડ્યા ને પછી ઓહો કેવા કીર્તન શીખાવો હોત ને કેવી સેવા કરી હોત, પણ હવે કારતક મહિને કણબીડાયો થયો, ખાટલામાં પડ્યો ત્યાં. જે કરવાનું હતું તે કર્યું નહીં. એટલે પ્રહલાદજી એમ કહે છે કે કુમારમ તું આચરિત, કુમાર અવસ્થાથી જ ભગવાનનું ભજન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. ઉદ્ધવજી છે, પરીક્ષિતજી છે, આ બધાના પ્રસંગ જુઓ. 5 વર્ષના હતા ત્યાંથી જ ભગવાનને ભજનમાં પરાયણ થઈ ગયા. ઉદ્ધવજીનો પ્રસંગ આવે કે 5 વર્ષના હતા અને ભગવત સેવાની રમત રમતા, અને એમાં એવા તન્મય થઈ જતા કે એની માં એને કલેવું કરવા બોલાવે તો એ ભોજનનું પણ એને અનુસંધાન ન રહેતું. એટલા એ ભગવાનની સેવાની રમતમાં તન્મય થઈ જતા. તો એતા પરમ તનુભૃતો ભુવિ ગોપ વધવો, એ ઉદ્ધવજી એમ કહે છે કે આ ગોપીજનોએ જ શરીરને સાર્થક બનાવ્યું છે. કેમ કે ગોવિંદ એવ નિખિલ આત્મની રૂઢ ભાવા વાંછંતી યદ ભવ ભિયો મુનિયો વયંચ. જે મુનિઓ મોટા મોટા ઋષિ મુનિઓ એ પણ આવા ગોપીજનોના જેવા ભાવની વાંછના કરે છે, ઈચ્છા કરે છે કે અમને એવી ભક્તિ મળે, અમને એવો પ્રભુમાં સ્નેહ મળે. તો ગોપીજનોના ભાવની તો બધાય આશંસા કરે છે. એટલે ગોપી પ્રેમ કી ધ્વજા જીને ગોપાલ કીયો બસ, એમાં આવે ને કીર્તનમાં ગોપી પ્રેમ કી ધ્વજામાં ઉદ્ધવજી ને બધા નારદજી ને બોલી. ઉદ્ધવજી આવું શા માટે કહે છે કે એતા પરમ તનુભૃતો ભુવિ ગોપ વધવો? કેમ કે એક જે કીર્તન છે ગોપી પ્રેમ કી ધ્વજા, એમાં પરમાનંદાસજીએ ગાયું છે કે ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કીયો વસ, ઉરધરી શ્યામ ભુજા, સુક મુનિ વ્યાસ પ્રશંસા કીની ઉદ્ધો સંત સરાય. સુખદેવજી, મુનિઓ, વ્યાસ બધાએ એની પ્રશંસા કરી. ઉદ્ધો સંત સરાય, ઉદ્ધવજી જેવા સંત પણ ગોપીજનોની પ્રશંસા કરી. જે અહીંયા કરીને કે એતા પરમ તનુભૃતો ભુવિ ગોપ વધ્વો, ગોવિંદ એવ નિખિલ આત્મની રૂઢ ભાવા વાંછંતી યદ ભવભિયો મુનિયો વયંચ કિમ બ્રહ્મજન્મભીર અનંત કથા રસસ્ય. તો સુક મુનિ વ્યાસ પ્રશંસા કીની ઉદ્ધો સંત સરાહી. ભૂરી ભાગ્ય ગોકુલ કી વનિતા અતિ પુનિત ભવ માહી. ભૂરી ભાગ્ય, બહુ મોટું ભાગ્ય છે આ ગોકુલની વનિતાઓનું, ગોપીજનોનું. કેમ? અતિ પુનિત ભવ માહી. આ ભવની અંદર એને જ પોતાના જીવનને સાર્થક કર્યું છે, અતિ પુનિત છે, પવિત્ર કર્યું છે. કહા ભયો જો વિપ્રકુલ જન્મ્યો જો હરિસેવા નાહી. ભાઈ વિપ્રકુલમાં જન્મ થઈ ગયો તમારો, ઊંચા કુલમાં જન્મ થઈ ગયો તો શું એની વેલ્યુ? જો હરિસેવા ન કરી તો વિપ્રકુલમાં જન્મો તોય શું? કાંઈ નહીં. પરમાનંદાજી કહે છે કહા ભયો જો વિપ્રકુલ જન્મ્યો જો હરિસેવા નાહી. એટલે ઊંચા કુલમાં જન્મી જવાથી કાંઈ મોક્ષ ન મળી જાય કે ભગવત પ્રાપ્તિ ન થાય. એટલે કહા ભયો વિપ્રકુલ જન્મ્યો જો હરિસેવા નાહી. ભગવત સેવા નથી તો વિપ્રકુલમાં જન્મી જવાથી પણ કોઈ તનુભૃત નથી. તનુભૃત દેહની સાર્થકતા નથી. સોઈ કુલીન, એ જ મોટો કુલીન, એ જ મોટો તનુભૃત. કોણ? સોઈ કુલીન દાસ પરમાનંદ જો હરિ સન્મુખ જાય. એ જ મોટો તનુભૃત, એ જ મોટા કુલીન કે જે
ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત થાય, ઠાકોરજીની કથા ગુણગાનમાં પ્રવૃત્ત થાય, એ જ મોટો કુલીન કહેવાય. બાકી ઊંચા કુલમાં જૈનમાં અને ભગવાનથી વિમુખ હોય એની કોઈ વેલ્યુ અહીંયા નથી. પણ સોઈ કુલીન દાસ પરમાનંદ જો હરિ સન્મુખ ધાય, એવા તો આ ગોપી પ્રેમ કી ધજા જેને ગોપાલ કીયો વસ, એવા તો આ ગોપીજનો જ છે. તો આ રીતે આપણી અહીંયા 3 ટીકાઓ સંપન્ન થઈ. હવે આપણે શ્રી સર્વોત્તમ સચિત્ર જે પુસ્તક છે એમાં વ્રજભૂષણલાલજી કાંકરોલી એણે શ્રી મહાપ્રભુજીના ચરિત્ર સાથે સર્વોત્તમ સ્તોત્રની સંગતિ સમજાવી છે. તો એ પણ આપણે ટીકા આમાં સમજીએ છીએ, લઈએ છીએ. તો આપણે એનું થોડું અવગાહન કરી લે. બીજી ટીકાઓ આપણે આવતા વખતે લેશું. એમાં આચાર્યજી પરહ છે, ક્ષર અને અક્ષરથી પર છે મહાપ્રભુજી. શ્રી આચાર્યજી ક્ષર અને અક્ષરથી પર પુરુષોત્તમ સ્વરૂપ છે. અને જ્યાં પુરુષોત્તમની લીલા રસનું ગાન થાય છે ત્યાં અન્ય રસનો વિલય થવો એ સ્વાભાવિક છે. જ્યાં પુરુષોત્તમની લીલાનું ચિંતન થતું હોય ને બીજા બધા રસો ડૂબી જાય, સ્વાભાવિક છે. આચાર્યજીના એવા પર, શ્રી મહાપ્રભુજીના એવા પર પુરુષોત્તમ સ્વરૂપના દર્શન દામોદરદાસજીને માન સરોવર ઉપર થયા હતા. આપ પુરુષોત્તમ રસાત્મક સ્વરૂપ હોવાથી આપના રસ પ્રાબલ્યે ભક્તોના હૃદયમાંથી અન્ય રસો હટાવી દે છે. આમાં ચિત્રસંગતિ પણ સરસ આપી છે. જુઓ કે માનસરોવર ઉપર દામોદરદાસ હરસાનીજીને આવા પરહ સ્વરૂપના દર્શન થાય છે, થાય ને, પુરુષોત્તમ સ્વરૂપના. કેટલી સુંદર ચિત્રસંગતિ અહીંયા બતાવી છે કે માનસરોવર ઉપર શ્રી આચાર્યજી મહાપ્રભુજી દામોદરદાસજીને પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપે છે. જે કોટિ કંદર્પ લાવણ્ય યુક્ત જે સ્વરૂપ છે આપનું, એ રીતે દર્શન આપે છે. અને ત્યાર પછી જો આ કેવી રીતના સંગતિ અહીંયા બતાવી પરહની, એકદમ પરફેક્ટ. કે પરહ છે મહાપ્રભુજી, પુરુષોત્તમ છે, પરબ્રહ્મ છે. યસ્માત ક્ષરમતી તો હમ અક્ષરાદપી ચોત્તમ યતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ છે. તો જુઓ દામોદરદાસજીને મહાપ્રભુજીએ માનસરોવર ઉપર આવા પરહ સ્વરૂપના દર્શન કરાવ્યા. જોકે ઘણા બધા ભગવદીઓને એવા દર્શન મહાપ્રભુજીએ કરાવ્યા છે. પછી લીલામૃત રસાદ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃત. શ્રી મહાપ્રભુજી પોતાના લીલા રૂપ લીલામૃત રસમાં સદા આર્દ્ર હોવાથી અખિલ દેહધારીઓને પણ દ્રવિત કરે છે, ભીંજવી દે છે. શ્રી આચાર્યજી એની અર્થ ચરિત્ર સંગતિમાં એવું છે કે શ્રી મહાપ્રભુજી રસાત્મક પુરુષોત્તમ સ્વરૂપ હોવાથી અને સદાય આ રસમાં આર્દ્ર હોવાથી, ભગવદ રસમાં આર્દ્ર હોવાથી ભીનું કપડું સૂકાને પણ ભીંજવી દે છે. એ ન્યાયે આપ શ્રી અખિલ દેહધારી સેવકોને લીલામૃત રસથી ભીંજવી દે છે, લીલામૃત રસથી આર્દ્ર રસમય કરી દે છે. એની ચિત્રસંગતિ એ રીતે છે. અડેલના આપના નિવાસ સ્થાને આપશ્રીએ પ્રયાગના ક્ષત્રિય દિનકરદાસ શેઠને આપશ્રીના મુખારવિંદ દ્રવિત ભગવદ લીલા કથામૃતથી એટલા બધા પ્લાવિત કર્યા હતા કે જેથી તેઓ ખાનપાન આદિની રુચિ છૂટી જઈ હતી. કેવલ કથામૃત પાનથી જ નિર્વાહ કરતા હતા. બોલો, અડેલમાં બિરાજતા શ્રી આચાર્યજી શેઠ દિનકરદાસને ભગવદ લીલા કથામૃતનું પાન કરાવે છે. કે ભગવદ લીલા કથામૃત પાનમાં આ દિનકરદાસને એવી આસક્તિ હતી કે એને દેહના અધ્યાસો છૂટી ગયા, ભોજન ઇત્યાદિ પણ છૂટી ગયો. એટલે કાચી અંગાકરી ખાઈને કથા શ્રવણ કરવા માટે મહાપ્રભુજી પાસે આવે છે. દિનકરદાસે નાનપણથી જ એને કથા શ્રવણ કરવાનો ખૂબ આસક્તિ હતી એમ. પણ જેટલા બધા કથા શ્રવણ કરાવવાવાળા હતા એ બધા એ લાલચુ હતા. એટલે આખો જન્મારો કથા સાંભળવામાં જ ગયો. નાના હતા ત્યાંથી જ કથા સાંભળતા. અને છેલ્લે મોટા થયા પછી એને મહાપ્રભુજીનો સંગ થયો અને મહાપ્રભુજીની કથા સાંભળીને ત્યાં એને ભગવદ લીલા રસનો એટલો
આનંદ, એટલી આહલાદકતા પ્રગટ થઈ કે એને એમ થયું કે આ આટલા સુધીની જે કથા સાંભળી એ બધી પાણી માગે. એવી એને અનુભૂતિ મહાપ્રભુજીના મુખારવિંદથી જ્યારે એને ભગવદ્ લીલા રસ કથાનું શ્રવણ કર્યું ત્યારે એને એવી અનુભૂતિ થઈ અને પ્રેમનો પ્રવાહ એના હૃદયમાંથી બહાર પ્રગટ થયો અને મહાપ્રભુજીને શરણે આવ્યા. અને શ્રી મહાપ્રભુજીની કથા, મહાપ્રભુજી જે કથા કહેતા ભગવદ્ લીલા રસની, એમાં એટલા એ તન્મય થઈ જતા કે એને દેહનું પણ અનુસંધાન ન રહેતું, એમ ખાનપાન વગેરેનું પણ અનુસંધાન ન રહેતું, એવા તન્મય થઈ જતા. એટલે શ્રી મહાપ્રભુજી લીલામૃત રસાદ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃત એ નામ અહીંયા આપણું સંપન્ન થયું. જે ટીકાઓ બાકી છે એ આપણે આવતા વખતે લેશું.